વડોદરા શહેરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે 26મી જાન્યુઆરી હોય ત્યારે દેશભક્તિની ભાવના સાથે રક્તદાનની ભાવના ઉજાગર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનિટી ઇન ડાયવર્સિટી કનેક્ટિંગ હાર્ટ્સ થ્રુ બ્લડની થીમ પર એક વિશાળ બ્લડ ડોનેશન અને અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પનો મુખ્ય હેતુ રક્તદાન દ્વારા જીવ બચાવવો, સમાજમાં પ્રેમ અને એકતા ફેલાવી, વન બ્લડ વન નેશન વન હ્યુમિનિટીનો સંદેશ આપવો। કેમ્પનું આયોજન મધુનગર ગોરવા ખાતે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તબીબી નિષ્ણાતની ટીમ હાજર રહી હતી અને રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આયોજકો દ્વારા શહેરના યુવાનો અને સામાજિક સંસ્થાઓને મોટી સંખ્યામાં હાજરી આપવા અને રક્તદાન કરી કોઈનું જીવન બચાવવાની અપીલ કરવામાં આવી હતી, કારણ કે રક્તદાન મહાદાન, તમારું એક દાન કોઈના જીવન માટે નવી આશા બની શકે છે। આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પુષ્પમ હોસ્પિટલ ગોરવા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન શિબિર તો અમે દર વર્ષે ઘણી વખત કરીએ છીએ, પણ આજે આ દિવસ નિમિત્તે અમે એક થીમ પર યુનિટી ઇન ડાયવર્સિટી, જે અમારી સંસ્કૃતિ છે, વિવિધતામાં એકતા, આપણા દેશમાં ધર્મ અલગ છે, જાત અલગ છે, ભાષા રીતિ રિવાજો અલગ છે, પણ તો એક યુનિટી છે। તો એ શાબ્દિક નહીં, અમે કર્મથી આજે બતાવ્યું છે। બધા ધર્મ ને જાતના લોકો અમારા રક્તદાન, રક્તવીરોએ રક્તદાન કર્યું છે અહીંયા એક સાથે, અને સમાજને એક મેસેજ આપ્યો છે કે રક્તનો કોઈ ધર્મ નહીં હોતો, એની કોઈ જાત નહીં હોતું, એ માનવતા જ એનો ધર્મ છે। અને નિયમિત તમે રક્તદાન કરો, તમારું રક્ત કોઈને કામ આવશે, કોઈનો જીવ બચાવશે, તમારું રક્ત કોઈનો પરિવાર બચાવશે। એટલે નિયમિત રક્તદાન કરો ને માનવતાનો ધર્મ અપનાવો। फतेह मोहम्मद पठान, स्वास्थ्य सेतु चैरिटेबल ट्रस्ट। मेरे वडोदरा के प्रेमी देशवासियों, वडोदरा वासियों, आप सभी को भारतवर्ष के 77वें गणतंत्र दिवस की बहुत सारी बधाइयाँ। आज हमारा देश जिस प्रगति की राह पर चल रहा है, हमें विश्वास है कि वो समय अब बहुत नज़दीक है जब हम फिर से एक बार सोने की चिड़िया कहलाएंगे, विश्व गुरु बनने जा रहे हैं। अब आज के इस मुबारक मौके पर मैं एक चीज एक्सप्रेस करना चाहूँगा। इस ब्लड डोनेशन कैंप जो हमारे प्रिय मित्र फतेह मोहम्मद पठान और उनकी टीम ने स्वास्थ्य सेतु चैरिटेबल ट्रस्ट को मिलकर आनंद आश्रम को साथ में लेते हुए जो ऑर्गेनाइज किया है, वो एक ऐतिहासिक मौका है, क्योंकि खून का कोई मजहब नहीं होता मित्रों। इमरजेंसी आती है, क्राइसिस आता है, तब ये नहीं कोई देखने बैठता कि ये खून किसने दिया, बस खून चाहिए। वैसे में हमें सारे मजहब के लोगों ने आज मिलके, सब धर्मों ने ये प्रोग्राम ऑर्गेनाइज किया, और आप सभी ने एरिया से वडोदरा वासियों ने बढ़ चढ़कर साथ दिया। हम आप सबके आभारी हैं, हम ईश्वर के आभारी हैं जिसने आज हमें ये सेवा का मौका दिया। बहुत बहुत धन्यवाद। थैंक यू।